चिंता संतान हंतारो यत्पादां भुजरेणवः स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभं। गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः। व्यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે ગુરુવારના સત્સંગમાં પદ્મ પુરાણ મહાત્મ્ય અંતર્ગત 6ઠા અધ્યાયમાં 66મા શ્લોકથી 70મા શ્લોક સુધીનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરીશું. આપણા સત્સંગનો ક્રમ શરૂ કરીએ એ પહેલા ખૂબ જ અલૌકિક આનંદની અનુભૂતિ આજે છે. આજે શ્રીમદ પ્રભુચરણો પરમ દયાલ શ્રી ગુસાઈજી મહારાજ, એ શ્રી ગુસાઈજી મહારાજનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે. વિક્રમ સંવત 1572માં આપશ્રીનું પ્રાગટ્ય ચરણાટમાં થયું છે અને પરમ પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીએ પધરાવેલા ટિપ્પણીજી પ્રમાણે 505મા વર્ષમાં આપશ્રીનો આ પ્રવેશ છે. તો ગુરુવારનો આપણો નિત્યનો શ્રી ભાગવતનો સત્સંગ અને એમાંય શ્રીમદ ભાગવત ઉપર ટિપ્પણીજી ઇત્યાદિ ટીકાઓ લખનારા શ્રી ગોસાઈજીનું પ્રાગટ્ય. પ્રભુ પોતાની કૃપા જતાવવા સાક્ષાત ન પધારે, પણ આવું કંઈક મિસ કરીને આપણા ઉપર કૃપાની વર્ષા કરતા હોય છે. તો આ રીતે આજના દિવસનું સામ્ય શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય દિવસ સાથે અને શ્રી ભાગવતના સત્સંગના દિવસ સાથે જે યોજાયું છે એ નિશ્ચિત આ આચાર્યોની કૃપાનું ફળ છે. અને આપ સર્વે વૈષ્ણવોની જે શુભેચ્છા અને સત્સંગ માટે જે આપ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છો અને સહકાર આપી રહ્યા છો, તેનો આ પ્રતાપ છે. તો આ દિવસે આપ સર્વે વૈષ્ણવોને મારા વર્ષાના ભગવત સ્મરણ, ખૂબ 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 વધાઈ. આપ સૌના ઘરમાં બિરાજતા ઠાકોરજીને પણ અમારા દંડવત પ્રણામ નિવેદિત કરજો. અને હવે આપણા ગુરુવારનો સત્સંગ શ્રી ભાગવત પદ્મ પુરાણ મહાત્મ્ય અંતર્ગત 6ઠો અધ્યાય 66મો શ્લોક. 66, 67 અને 68
આ ત્રણેય શ્લોકની સંગતિ છે પરસ્પર. જોઈએ આપણે. સંપૂજ્યા વાહનાદ્યૈસ તદુપચારૈ સદક્ષિણમ વસ્ત્રભૂષણ ગંધાધ્યૈ પૂજિતાય યતાત્મને. એનો અન્વય જોઈએ. આવાહનાદ્યૈ, આ સંધિ છૂટી પડી. સંપૂજ્યા વાહનાદ્યૈ, ત્યાં આવાહન વગેરે. ઉપચારૈ તદ ઉપચારૈ, પૂજન સામગ્રીથી. તત શ્રીમદ ભાગવતને સંપૂજ્ય પૂજીને. વસ્ત્ર ભૂષણ ગંધાધ્યૈ, અર્થાત વસ્ત્ર, આભૂષણ અને ચંદન વગેરેથી પૂજિતાય, પૂજન કરેલ. યતાત્મને એટલે જીતેન્દ્રિય એવા. તો આ 66 શ્લોકના અન્વય જોયા. હવે 67માં શ્લોકનો અન્વય જોઈશું. શ્લોક બોલીએ આપણે બધા. આચાર્યાય સુધીર્દત્વા મુક્ત સ્યાત ભવબંધનૈ એવં કૃતે વિધાને ચ સર્વ પાપ નિવારણે. આચાર્યાય એટલે આચાર્યને. સ દક્ષિણા એટલે દક્ષિણા સાથે. જે 66માં શ્લોકમાં સદક્ષિણમ શબ્દ જોયો, મેં કહ્યું ને શરૂઆતમાં કે સંગતિ છે, તો અહીંયા સંગતિ આવશે. સદક્ષિણમ દક્ષિણા સાથે. દત્વા અર્પણ કરીને. સુધીહિ એટલે જ્ઞાનીજન. ભવ બંધનૈહિ સંસાર બંધનોથી. મુક્ત એટલે મુક્ત. અને સ્યાત એટલે થાય છે. એવમ આ પ્રમાણે. વિધાને કૃતે વિધિ કરવાથી. સર્વ પાપ નિવારણે સર્વ પાપ દૂર થતા. આ 67મો શ્લોક અન્વય જોયો. હવે 68મો શ્લોક. ફલદમ સ્યાત પુરાણમ તુ શ્રીમદ ભાગવતમ શુભમ ધર્માર્થ કામ મોક્ષાણામ સાધનમ સ્યાન સંશય. અન્વયાર્થ જોઈએ. શ્રીમદ ભાગવતમ પુરાણમ. શ્રીમદ ભાગવત પુરાણ. શુભમ એટલે શુભ. ફલદમ ફલ આપનાર. સ્યાત એટલે થાય. ધર્માર્થ કામ મોક્ષાણામ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાનું. સાધનમ એટલે સાધન. સ્યાત એટલે થાય. ન સંશય એમાં કોઈ સંદેહ નથી. એટલે હવે 66, 67 અને 68 આ ત્રણેય શ્લોકનું જે અનુવાદ છે એક સાથે આપણે જોઈશું. શ્રીમદ ભાગવતનું આવાહન આદિ
ષોડશોપચારથી પૂજન કરી વસ્ત્ર, આભૂષણ, ચંદન વગેરેથી પૂજેલા જીતેન્દ્રિય આચાર્યને દક્ષિણા સાથે ભાગવતજીનું દાન કરવું. આ પ્રમાણે દાન કરવાથી સન્મતિવાળો પુરુષ ભવ બંધનોમાંથી મુક્ત થાય છે. આ રીતે સર્વ પાપો દૂર કરનાર વિધિ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનરૂપ આ ઉત્તમ શ્રીમદ ભાગવત રૂપ પુરાણ અવશ્ય ફલદાયી થાય છે. ત્યાર પછી 69મો શ્લોક જોઈશું. કુમારા ઉચુહુ. સનત કુમારો હવે બોલે છે. 69મો શ્લોક. ઇતિ તે કથિતમ સર્વમ કિમ ભૂયઃ શ્રોતુમિચ્છસી શ્રીમદ ભાગવતે નૈવ ભુક્તિ મુક્તિ કરે સ્થિતે. અન્વય જોઈએ. ઇતિ આ પ્રમાણે તે તમને સર્વમ બધું કથિતમ કહ્યું, ભૂયઃ ફરીથી, કિમ એટલે શું, શ્રોતુમ સાંભળવા, ઈચ્છસી ઈચ્છો છો, શ્રીમદ ભાગવતેન એવ શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી જ મુક્તિ, ભુક્તિ, ભોગ અને મોક્ષ કરે એટલે હાથમાં સ્થિતે રહેલા છે. અનુવાદ જોઈએ. સનકાદિ કુમારો બોલ્યા, હે નારદજી, આ પ્રમાણે તમને સર્વ સંભળાવ્યું. ફરીથી શું શ્રવણ કરવા ઈચ્છો છો? શ્રીમદ ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવાથી જ ભોગ અને મોક્ષ હાથમાં રહેલા છે. અને આજના ક્રમમાં 70મો શ્લોક જોઈએ. સૂત ઉવાચ. હવે સૂત મુનિ બોલે છે. ઇત્યુક્ત્વા તે મહાત્માનઃ પ્રોચુર ભાગવતીમ કથામ સર્વ પાપ હરામ પુણ્યામ ભુક્તિ મુક્તિ પ્રદાયિનીમ. અન્વય જોઈએ. ઇતિ ઇત્યુક્તવા સંધિ છૂટી પડી. ઇતિ ઉક્તવા. ઇતિ આ પ્રમાણે, ઉક્તવા કહીને, તે એટલે તેઓ, મહાત્માન મહાપુરુષો, સર્વ પાપ હરામ સર્વ પાપને દૂર કરનારી, પુણ્યામ એટલે પવિત્ર, ભુક્તિ મુક્તિ પ્રદાયિનીમ ભોગ તથા મોક્ષને દેનારી, ભગવતીમ કથામ શ્રીમદ ભાગવતની કથાને પ્રોચુહુ કહેતા હતા. અનુવાદ જોઈએ. આ પ્રમાણે કહીને તે સનકાદિ બ્રહ્મકુમારોએ સર્વ પાપને દૂર કરનારી, ભોગ મોક્ષને અર્પનારી, પવિત્ર એવી
શ્રીમદ ભાગવતની કથા કઈ સંભળાવી. એટલે હવે આ 66 થી 70 શ્લોકમાં કંઈક જો વધારે આપણે વિચાર કરીએ તો અહીંયા કુમારો કહી રહ્યા છે કે આ પ્રમાણે દાન કરવાથી પુરુષ ભાવબંધનમાંથી મુક્ત થાય છે અને સર્વ પાપ દૂર કરનાર વિધિ કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષના સાધનરૂપ આ શ્રીમદ ભાગવત રૂપ પુરાણ અવશ્ય ફલદાયી થાય છે. એટલે શ્રીમદ ભાગવત એ ભવબંધનમાંથી મુક્ત કરે છે અને શ્રીમદ ભાગવત પુરાણ એ ફલ આપે છે. આ શ્લોકનું આજે વાંચન કરતા આ જ અધ્યાયના 2 શ્લોકો યાદ આવે, જ્યાં કહ્યું છે શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષઃ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. આ જે શ્રીમદ ભાગવત છે એ ભાગવત નામે પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ શ્રીમદ ભાગવતાખ્યોયમ. આ જે શ્રીમદ ભાગવત નામ છે ને એ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ, એ પ્રત્યક્ષ કૃષ્ણ જ છે. સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. એટલે હે નાથ, આ સંસાર સાગરમાં મને મુક્તિ મળે એ માટે મેં આપનો આ ભાગવત પુરાણના નામથી આપનો સ્વીકાર કર્યો છે. એટલે અહીંયા જે ઈચ્છા છે ભવસાગર તરવાની, અને ભાગવત એ વસ્તુતઃ કૃષ્ણ જ છે. એટલે ભાગવતની સ્વીકૃતિ એટલા માટે કે શ્રી કૃષ્ણ છે અને ભવસાગરમાંથી પાર પડવું છે. તો અહીંયા એ જ વાત કુમારોએ કઈ સંભળાવી કે આ રીતે ભાગવત ભવબંધનોમાંથી મુક્ત કરે છે. એટલે આગળ જે વિનંતી હતી શ્રીમદ ભાગવત ભગવાનને, એ આ કથા શ્રવણથી એ સિદ્ધ થઈ. ભગવાને એ મનોરથ પૂર્ણ કર્યો અને એટલા માટે જ આગળ એ વિનંતી કરી હતી, મનોરથો મદીયોયમ સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. અહીંયા શું કહે છે કે હે કેશવ, મેં તો આ મનોરથ કર્યો છે, પણ આ મનોરથ આપ સર્વથા નિર્વિઘ્નતા પૂર્વક સફળ કરો. બસ આ જે મનોરથ મેં કર્યો છે ભવસાગરમાંથી પાર થવાનો, કારણ કે શ્રીમદ ભાગવત વસ્તુતઃ આપ જ છો. મેં એનો સ્વીકાર એટલા જ માટે કર્યો છે અને હું મારો મનોરથ કહું છું ને કે એનું કારણ છે કે મારા ભવસાગરને પાર કરવો છે. પણ હે કેશવ, એ મેં મનોરથ તો કર્યો, પણ એ મનોરથને પૂર્ણ કરનારા તો આપ કેશવ છો. જે કેશવ બનીને આપ બ્રહ્મા અને શંકરને પણ આનંદનું દાન કરો છો, એવા હે કેશવ હું તો આપનો દાસ છું. એટલે દાસને આપ ઉદાસ ન કરતા, આટલું દાન મને કરજો. તો આ માગ્યું હતું. તો આજે ભાગવત નું આ પદ્ધતિસરનું શ્રવણ કીર્તન પછી આ અહીંયા કુમારો એ જ કહે છે કે આ રીતે ભવબંધનોમાંથી મુક્ત થવાય છે અને અવશ્ય ફલ આપે છે. એટલે અહીંયા કહ્યું કે જે
મારો મનોરથ છે એ સફળ સર્વથા તમારા દ્વારા જ થવાનો છે. તો અહીંયા ભાગવત જે છે એ જે મનોરથ છે એ પણ આ ફલ એ આપીને અહીંયા એ પ્રમાણ અહીંયા આપણને બતાવે છે. ત્યાર પછી આ જે પ્રકાર છે એ કુમારો નારદજીને કહી રહ્યા છે, છતાં અહીંયા 69માં શ્લોકમાં પાછું કુમારા ઊંચું સનત કુમારો બોલ્યા, આવો પાછો ઉલ્લેખ છે. એટલે જે કૃપાવાળો જ્ઞાન સાગર, કૃપા સાગર જે ગુરુ હોય કે જે વક્તા હોય એની આ એક વિલક્ષણતા હોય છે કે આટલું બધું કહ્યા પછી પણ એ પોતાના શિષ્યને, પોતાના શ્રોતાને પૂછે છે કે હવે આટલું બધું સાંભળ્યા પછી, આટલું તો મેં શ્રવણ કરાવ્યું છે, પણ હવે શું શ્રવણ કરવા ઈચ્છે છે? તો આ એક મહાનતા છે વક્તાની. અને સુખદેવજીએ પણ પરીક્ષિતજીને આ જ પૂછ્યું છે કે હવે તારે બીજું કંઈ સાંભળવું છે ભાગવતની કથા કર્યા પછી? તો આ એક વિલક્ષણતા છે જે દયાસાગર, જ્ઞાન સાગર જે વક્તાઓ છે એની એક અદ્ભુતતા છે સ્વભાવની. અને કહી દીધું કે એક વખત ભાગવત શાસ્ત્રનું શ્રવણ કર્યું ને પછી ભોગ અને મોક્ષ એ તો બંને તારા હાથમાં જ રહેલા છે. તો અહીંયા થોડોક વિચાર ભોગ મોક્ષનો કરીએ. અને આજે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ છે તો ગુસાઈજીનું પણ સ્મરણ કરીએ, કારણ કે શ્રી ગુસાઈજીનું નામ પણ પંચમલાલ શ્રી રઘુનાથજીએ નામ રત્નાખ્યમાં શ્રી ભાગવત ભાવવિત આવું નામ પ્રગટ કર્યું છે. એટલે ગુસાઈજી શ્રીમદ ભાગવતના ભાવોને જાણનારા છે. પ્રસંગ એવો હતો કે એકવાર શ્રી ગુસાઈજી સોરમજી પધાર્યા. ત્યાં એક બ્રાહ્મણ ભાગવતનું પઠન કરતો હતો. શ્રી ગુસાઈજીને ખૂબ જ ગમ્યું. ગુસાઈજી એના પર કૃપા કરવાનો વિચાર કર્યો. એટલે એ જે બ્રાહ્મણ શ્રીમદ ભાગવત પઠન કરતો હતો એને શ્રી ગુસાઈજી સાક્ષાત નંદ નંદન સ્વરૂપે દર્શન આપે છે. એટલે આ જોઈને એ બ્રાહ્મણ ગુસાઈજીના શરણે જાય છે. ભાગવત શ્રવણનું ફલ, પ્રભુનું પ્રાગટ્ય, એ 5 પૈકીનું એક આ ફલ છે, પ્રભુમાં પ્રેમ. તો અહીંયા જો આ બ્રાહ્મણને પણ આ પ્રભુની અંદર જ પ્રીતિ થઈ ગઈ દર્શન માત્રથી. એ જે ભાગવતનું નામાત્મક સ્વરૂપ છે એ નામાત્મક સ્વરૂપે સાક્ષાત જાણે કે સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપે ગુસાઈજીએ દર્શન આપી દીધા. આ ભાગવતનું ફલ આપી દીધું શ્રી ગુસાઈજીએ. અને શરણે એ જીવ આવ્યો. શ્રી ગુસાઈજી એને સાથે લઈને શ્રી ગિરિરાજજી પાસે આવે છે. અને આ બ્રાહ્મણ ત્યાં પાઠ કરે છે ત્યારે શ્રીનાથજી બાબા આજ્ઞા કરે છે ગુસાઈજીને કે આ બ્રાહ્મણ છે એ ખૂબ સુંદર ભાગવતના પાઠ કરે છે, એને મારા દ્વાર પાસે રોજ પાઠ કરવાની તમે આજ્ઞા કરો. તો આ જે અત્યારના આપણે પ્રસંગ ચાલી રહ્યો છે શ્રી ભાગવતનો, એમાં આજના ઉત્સવ નાયક શ્રી ગુસાઈજી પણ આ રીતે એની અંદર જોડાયેલા જ છે આ રીતે. ત્યાર પછી અહીંયા કહ્યું, બીજી વાત કરી કે ધર્મ, ભોગ અને મોક્ષ એ હાથમાં જ રહેલા છે. અહીંયા ભોગ અને મોક્ષ એટલા માટે કે 4 પુરુષાર્થો કયા. આગલા શ્લોકમાં પણ કહ્યું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનરૂપ આ શ્રીમદ ભાગવત છે. એટલે શ્રીમદ ભાગવતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થોને આપવાનું સામર્થ્ય છે. કારણ કે વસ્તુતઃ કૃષ્ણ જ છે. દરેક જીવના 4 પુરુષાર્થો શાસ્ત્ર બતાવે છે. પુરુષાર્થ એટલે મસ્ટ, એક વસ્તુ જે જીવે કરવાની, જે મનુષ્ય કરવાની છે, જે કરવાનું જ છે, એ પુરુષાર્થ 4 પ્રકારના
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને પુરુષાર્થ કરવાનું કારણ શું? આમ તો એના ઘણા કારણો કે ઘણી વિધાઓ હોય, પણ મૂળતઃ જો આપણે જોવા જઈએ તો મનુષ્ય, કોઈ પણ જગ્યાએ મનુષ્ય પ્રયત્ન શાનો કરે? આજે માણસ કામ ધંધો કરતો હોય કે મ્યુઝિક સાંભળતો હોય કે એકાંતમાં ફરવા જતો હોય, પણ એ દરેક વસ્તુ પાછળ મૂળ એની ઝંખના કઈ છે? બે જ ઝંખના હોય, એની બે જ ઈચ્છાઓ હોય મુખ્યતઃ, સામાન્યતઃ. એક તો દુઃખને દૂર કરવા અને બીજું સુખની પ્રાપ્તિ કરવી. એટલે શ્રી ભાગવતમાં હરિ પણ બિરાજે છે અને ભાગવતમાં ઈશ્વર પણ બિરાજે છે. એટલે ભાગવતમાં બિરાજેલો ઈશ્વર એ સુખનું પ્રદાન કરે છે કૃપાથી, અને હરિ છે એ જે પેલા દુઃખો છે એને હરી લે છે. એટલે જે ચાર પુરુષાર્થો છે, ચાર પુરુષાર્થોમાંથી જે અર્થ અને કામ, આ બે પુરુષાર્થો સુખની પ્રાપ્તિ કરાવે, અને ધર્મ અને મોક્ષ એ દુઃખની નિવૃત્તિ કરાવે. માટે અહીંયા કહ્યું કે આ ભોગ અને મોક્ષ આ ભાગવત દ્વારા હાથમાં જ છે. અને શ્રી ગુસાઈજીના નામની સંગતિ જોઈએ તો ત્યાં ગુસાઈજીના નામમાં કહ્યું છે ભક્ત શોકાપહઃ નામ રત્નાખ્યમાં. ભક્તના શોક એટલે દુઃખ, એને દૂર કરનારા શ્રી ગુસાઈજી મહારાજ છે. એટલે પેલા જે હરિદાસ હતા મેળતા વાળા, એમના દીકરી, એમને શ્રી ગુસાઈજીને જોવાનો ઉત્કટ વિરહ, ઉત્કટ તાપ થયો છે, અને ગુસાઈજી એ તાપ સહન ન કરી શક્યા. ત્યારે આપ દ્વારકાનું મિસ કરીને પધાર્યા છે, ને જ્યાં બિરાજ્યા છે ત્યાં આ દીકરીને સમાચાર મળે છે, ને વેગથી દોડતી શ્રી ગુસાઈજી પાસે જાય છે. શ્રી ગુસાઈજી સ્નાનમાં પધારવાની તૈયારી કરે છે, પણ આ જોઈને આની જે વિરહ અવસ્થા, વ્યાપળતા જોઈને ગુસાઈજી સામે જઈને પોતાના દર્શન આપે છે. એટલે આ જે તાપમાં તપતી હતી, વ્યગ્ર હતી, અલૌકિક એક જે દુઃખ હતું એનું આ રીતે ગુસાઈજીએ હરણ કર્યું. એટલે આ જે શ્રીમદ ભાગવત નો જે એક ફલ બતાવ્યું આજે શૌનકાદી ઋષિઓએ પૂછવાથી, જે સુતજીએ આખો પ્રસંગ કુમારોનો જે કહ્યો છે, એમાં કુમારોએ આજે બતાવ્યો કે દુઃખ દૂર કરે છે. આ ગુસાઈજીના સ્વરૂપનું આ પ્રમેય બલ છે, જે શ્રીમદ ભાગવતમાં આપણે મહાત્મામાં જોઈ રહ્યા છે. એ જ મહાત્મા શ્રી ગુસાઈજીના પ્રમેય બલનું છે. અને બીજું સુખની પ્રાપ્તિ. તો સુખ ક્યારે મળે? મેં હમણાં કહ્યું કે અર્થ અને કામથી. તો શ્રી ગુસાઈજી મહારાજ સર્વ કામદહ છે, બધી જ કામનાઓ પૂરી કરવા વાળા છે. એટલે પેલા વાણિયા શેઠને આપણે યાદ કરીએ, ગુસાઈજીના સેવક થયા પણ પૈસો હાથમાંથી છૂટે નહીં. એટલે ગુસાઈજીને કીધું કે મહારાજ એ સેવા કરવાની બરોબર, પણ મારાથી તો કોઈ પૈસો હાથમાંથી છૂટે નહીં. આપ એવું બતાવો કે મારે પૈસો ન ખર્ચવો પડે ને હું તો સેવા કરું. તો ગુસાઈજી જાણતા હતા કે જીવ અધિકારી છે, નિત્ય લીલાનો જીવ છે. એટલે ગુસાઈજી એને માનસી સેવા શીખવાડી. એટલે તનુ વિત્ત જે સિવાય સીધી માનસીનું દાન શ્રી ગુસાઈજીએ કર્યું છે. એટલે આ આચાર્યોનું આ પ્રમેય બલ છે, કૃપા બલ છે કે જીવની યોગ્યતા જોઈને આવું દાન કરતા. જેમ શ્રી મહાપ્રભુજીએ પણ અચ્યુતદાસને માનસીનું દાન કર્યું છે. દામોદરદાસ હસ્તાની જે તો માનસી સિદ્ધ હતી જ, તો ગુસાઈજીએ પણ આ કંજૂસ વાણિયાને દાન કર્યું. અને એક દિવસ ખીર બનાવતા માનસીમાં જ ખીર બનાવતા હતા એ વૈષ્ણવ, અને માનસીમાં જ બુરુ પધરાવતા હતા. અને પેલો સ્વભાવ મૂળ પ્રાણ ને પ્રકૃતિ, સ્વભાવનો પ્રભાવ તો કાયમ રહેવાનો. એટલે લાગ્યું કે આ બુરુ વધારે પડ્યું તો પાછો હાથ નાખીને બુરુ કાઢવા ગયો. ત્યાં ઠાકોરજીએ કૃપા કરીને હાથ પકડ્યો કે આમાં હવે તારું શું જાય છે, શું તારું ઘસાય છે. તો આવી રીતે કામદહ, જે પેલા વૈષ્ણવની કામના હતી એ પણ પૂર્ણ કરી. તો આજની આ શ્રીમદ ભાગવતની સંગતિમાં આ શ્રી ગુસાઈજી
એ શ્રી ગુસાઈજીનું સ્મરણ આપ શ્રીના પ્રાગટ્ય ઉત્સવે સહજતાથી થઈ ગયું છે. તો આ રીતે જે શ્રીમદ ભાગવતનો આપણો સત્સંગ છે તે અહીંયા સંપન્ન થશે સૂતજીના એ કથન દ્વારા કે સનકાદિક બ્રહ્મકુમારોએ સર્વ પાપોને દૂર કરનારી અને ભોગ અને મોક્ષને અર્પનારી પવિત્ર એવી ભાગવતની કથા કહી. તો આ ભાગવતનું મહાત્મ્ય જ છે કે ભોગ અને મોક્ષ જે આપણે જોયા તે પણ જ્યારે આપણે પુષ્ટિમાર્ગીય જીવ છીએ ત્યારે આપણા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ એ મહાપુરુષે કંઈક જુદી રીતે સમજાયા છે. વૃત્રાસુર ચતુશ્લોકીના આધારે આપણે જોવા જઈએ, આ વૃત્રાસુર ચતુશ્લોકી પણ મૂળ તો શ્રીમદ ભાગવતમાં જ બિરાજે છે અને મહાપુરુષે ગુસાઈજી એના પર ટીકા લખી છે. પહેલા 3 શ્લોક ઉપર જે ટીકા છે શ્રી ગુસાઈજી મહારાજની છે અને છેલ્લા શ્લોક ઉપરની ટીકા શ્રી મહાપુરુષજીએ લખી છે. અને ત્યાં એ જ કહ્યું કે ધર્મ પુરુષાર્થ મહાપુરુષજીના સેવક માટે કયો? તો હરિનું દાસ, હરિના દાસ બનવું છે. અહીંયા વિનંતી આગળ કરી કે હે કેશવ, હું તમારો દાસ છું અને આ મારો જે મનોરથ છે એ આપ સફળતાથી પૂર્ણ કરો. તો હરિના દાસ બનવું એ જ ધર્મ છે. અર્થ હરિ એવ હિ, અહીંયા ઠાકોરજી જ અર્થ છે. જો લૌકિક વિચાર કરીએ તો ઠાકોરજી પોતાના પત્ની લક્ષ્મીજી સાથે જ બિરાજે, એટલે ઠાકોરજી સાથે અર્થ સામે આવી ગયો છે. તો આપણો જે અર્થ છે એ પણ ઠાકોરજી છે. કામ પુરુષાર્થ તો પ્રભુના દર્શન માટે તીવ્રતા, હરિ દિદૃક્ષા, એકદમ તીવ્રતા પ્રભુના દર્શનની. કૃષ્ણ દરસો અટકી ગ્વાલિન, કૃષ્ણ દરસો અટકી. અને મોક્ષ માટે ખૂબ સુંદર મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણશ્ચ ચેત ધ્રુવમ, જો તું કૃષ્ણનો જ બની ગયો તો તારા માટે પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. અને આ જ વસ્તુ ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ 4 શ્લોકોમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ સમજાય છે. તો ભાગવતમાં જે 4 પુરુષાર્થો છે નિશ્ચિત છે, પણ પુષ્ટિ માર્ગીય એનો જે પ્રકાર છે એ તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ આ રીતે બતાવ્યો છે. એટલે આપણા માટે જે કંઈ છે એ સર્વસ્વ શ્રી કૃષ્ણ જ છે. કારણ કે શ્રી કૃષ્ણ શૃંગાર રસાત્મા છે. એટલે શૃંગાર રસાત્મક હોવાથી આ પુષ્ટિ માર્ગમાં બધું જ ભાવિત છે, બધો જ ભાવ છે. એટલે ચાહે પ્રમાણ હોય, પ્રમેય હોય, સાધન હોય કે ફલ હોય, આ માર્ગમાં માત્ર ને માત્ર કૃષ્ણ જ છે. તો આ રીતે એ ભોગ અને મોક્ષ બંને આપનારી આ ભાગવતની કથા એ આપણે અહીંયા એને વિરામ આપીએ. અને હવે આપણો જે બીજો સત્સંગ છે, જે આપણે પુરુષોત્તમ સહસ્ર નામનું અવગાહન કરીએ છીએ, તેમાં આપણે આગળ જોઈએ. તો અત્યારના આપણો જે શ્લોક ચાલી રહ્યો છે એ 9મો શ્લોક છે. સાથે આપ બોલી શકો, શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્યલીલા વિનોદકૃત સર્વાગમ વિનોદી ચ લક્ષ્મીશ પુરુષોત્તમ. તો અહીંયા 6 નામ પ્રગટ કર્યા. એમાં આપણે શ્રી કૃષ્ણ અને સચ્ચિદાનંદ આ 2 નામોનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કર્યું છે. અને હવે ત્રીજું નામ છે નિત્ય લીલા વિનોદકૃત. એનો અર્થ આપણે જોઈ લઈએ તો નિરંતર લીલા રૂપી જે વિનોદ છે એ વિનોદને પ્રગટ કરનારા શ્રી ઠાકોરજી છે. ઠાકોરજી હંમેશા લીલાઓના આનંદને જ પ્રગટ કરનારા છે. ઠાકોરજી લીલા પરવશ છે.
લીલા વગર એક ક્ષણ પણ ઠાકોરજીને સોહાતું નથી. લીલા પરવશ છે. એટલે જ વાર્તા સાહિત્યમાં જે કૃષ્ણદાસજીની વાર્તા છે 252માં, ત્યાં રીરાઈજી પેલું પદ લખ્યું છે ને, સખિયા યાદ દિવાવત રહ્યો, ત્યાં ભાવપ્રકાશ રીરાઈચરણે આ જ કર્યો છે કે પ્રભુ તો સ્વામિનીજી સાથે સદાય લીલા પરવશ છે. એટલે કોઈ દૂતી હોય તો એ દૂતી જ યોગ્ય સમય જઈને આપણી જે વ્યથા છે એ વ્યથા ઠાકોરજીને યોગ્ય સમયે રજૂ કરતી હોય તો ઠાકોરજી એ હંમેશા લીલા પરવશ છે, પણ એ દ્વારા આનંદને પ્રગટ કરે છે. મહાપ્રભુનું વેદાંત તો એટલું બધું ઉત્કૃષ્ટ છે કે ઉદ્વેગ પ્રભુ કરાવે તો પણ એ પ્રભુની લીલા છે. ચિત્તોદ્વેગમ વિદાયાપી હરિર્યજ્જત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. તો આ પ્રભુ ઉદ્વેગ કરાવે પણ લીલા. લીલા આમ તો આનંદવાળી જ હોય, પણ એ આનંદની વ્યાખ્યા આપણે કરીએ તે નહીં, ઠાકોરજીને શું કરવાથી આનંદ થાય તે અહીંયા જોવાનું છે. એટલે આનંદ એટલે આપણે વિચારીએ છીએ આનંદ નહીં. એટલે ઉદ્વેગને પણ, જ્યાં આપણા ઉદ્વેગને પણ ઠાકોરજીની લીલા જે આનંદ રૂપ છે એવું કહ્યું છે, તો આવી લીલાઓ આ પ્રભુ પ્રગટ કરે છે. અને લીલાની સામાન્ય વ્યાખ્યા કે ઠાકોરજી દ્વારા સહજમાં કોઈ જાતના પ્રયત્ન વગર હર્ષવાળી ચેષ્ટાઓ, આપણે બધા ચેષ્ટા જે કરતા હોઈએ તે એક જાતનું કર્મ છે, આપણું કાર્ય કરી રહ્યા છે. જ્યારે પ્રભુ જે ચેષ્ટાઓ કરે છે એ સહજ હોય છે, એમાં એમને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, કોઈની મદદ લેવી નથી પડતી, અને એમાં હંમેશા હર્ષ જ હોય. એટલે પ્રભુની લીલા હંમેશા હર્ષવાળી હોય. એટલે ભગવાન તો આનંદ રૂપ છે તે જ આપણે જોયું. આનંદ માત્ર કરપાદ મુકુદરાદી આગળ નામોમાં આપણે જોયું. એટલે એ આનંદ રૂપ ભગવાનની લીલાઓ પણ નિશ્ચિતપણે આનંદવાળી હોય. જે માણસ રડતો જ હોય એના બધા કામમાં રડવાનું જ હોય, અને જે આનંદથી જીવતો હોય એના દરેક કાર્યમાં આનંદ જ વણાવે. આ તો સાક્ષાત પ્રભુ અલૌકિક આનંદનું સ્વરૂપ છે. એટલે આપ શ્રીની દરેક લીલા એ પણ આપ શ્રી આનંદ રૂપ હોવાથી, અને એટલે જ કહ્યું આપણા સંપ્રદાયમાં કે પ્રભુનું રૂપ, પ્રભુનું નામ, પ્રભુના ગુણ અને પ્રભુની લીલા એમાં કોઈ ભેદ નથી. એ ચાર સ્વરૂપે પ્રભુ જ આનંદાત્મક પ્રભુ બિરાજતા હોય છે. તો આ રીતે પ્રભુ નિત્ય લીલા કરી નિત્ય આનંદ પ્રગટ કરતા હોય છે. એટલે મહાપ્રભુજીએ પણ નિબંધમાં મંગલાચરણ કર્યું હતું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણિ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. ભગવાન આ જગતનું સર્જન કર્યા પછી જગતમાં ક્રીડા કરે છે. પણ કઈ રીતે ક્રીડા કરે છે? રૂપ અને નામ એ બે પ્રકારથી જગત ક્રીડા કરે છે. આવા અદ્ભુત કર્મ કરનારા આ ભગવાન છે. એમને શ્રી મહાપ્રભુજી નમસ્કાર કરે છે કે અનેક રૂપ અને નામથી કૃષ્ણ જ આ વિશ્વમાં ક્રીડા કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં કૃષ્ણ જ છે. એટલે કલાપીએ પણ ભલે પોતાના રીતે ગાયું કે જ્યાં જ્યાં નજર મારી ઠરી યાદી ભરી ત્યાં આપની. તો આ અલૌકિક ભાવ એનો જોવા જઈએ તો વાસ્તવમાં વિશ્વમાં જે કંઈ છે એ નામ કે રૂપ એ રીતે કૃષ્ણ જ વિલસી રહ્યા છે, અને કૃષ્ણ લીલા કરી રહ્યા છે. અને લીલા હંમેશા આનંદવાળી જ હોય. એટલે એ લીલા દ્વારા પ્રભુ આનંદને પ્રગટ કરે છે. ખાલી એ લીલામાં આનંદ ક્યાં છે એ જોવાની દ્રષ્ટિ શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો જ આપણને મળે, અને તો જ ઉદ્વેગમાં પણ આપણે આનંદનો અનુભવ કરી શકીએ. આ શ્રી મહાપ્રભુજીનો વેદાંત છે કે જ્યાં ઉદ્વેગનું પણ સબ્લિમેશન છે. તો આ તો કૃપા મહાપ્રભુજી કરે ત્યારે મળે. લીલા એ એક જાતનું રમણ છે. રમણને પણ લીલા કે, તો એ રમણ પ્રભુની લીલા, આજે રમવાનું ખેલવાનું એ બે પ્રકારનું છે. એક પ્રભુ અંતઃકરણમાં રમણ કરે અને બીજું બહાર રમણ કરે.
પ્રભુએ જ પોતાના રૂપમાંથી આપણે સચ્ચિદાનંદ સ્વરૂપનો વિચાર કર્યો આગલા નામમાં, એમ પ્રભુ પોતાના સ્વરૂપમાંથી જ આ બધું જડ જગત જીવ અને અંતર્યામી એ પ્રગટ કરે છે, ભક્તોનો ઉદ્ધાર પણ કરે છે. આ બધું બાહ્ય રમણ છે. જગતનું સર્જન કરવું, જડ ચેતન બનાવવા, આ બધું બાહ્ય રમણ છે, પ્રભુનું બાહ્ય ક્રીડા છે. જ્યારે એ જ પ્રભુ જ્યારે સદંશમાંથી જડ બન્યું, ચેદંશમાંથી ચૈતન્ય બન્યું, અને જે આનંદ અંશ છે એ આનંદ અંશ જીવની અંદર પ્રભુએ અંતર્યામી તરીકે બિરાજ્યો. એટલે આનંદ આપણને દેખાતો નથી, તો એ આનંદ સ્વરૂપ એ અંતર્યામી તરીકે એ જીવની અંદર બિરાજે છે. તો ભગવાનનું આ બીજું રમણ જે છે એ આંતર રમણ છે. અને ભગવાન સર્વ જગતને આ વખતે જીવને પોતાનામાં સમાવી લે છે. જે સચ્ચિદાનંદ સ્વરૂપે એક બાહ્ય રમણ કર્યું, હવે પ્રભુ જ્યારે ઈચ્છે ત્યારે બધું જ સર્જેલું છે એ પોતાની અંદર સમાવી લે છે. આ જે છે એ આંતર રમણ છે. જે સર્જ્યું હતું એને પોતાનામાં સમાયું. જેમ એનું સુંદર દ્રષ્ટાંત શ્રુતિઓ આપે છે કે કરોળિયો હોય એનું જાળું બનાવે પણ ખરો, અને પાછું એ જાળું પોતાનામાં સમાવી લે, એમ પ્રભુ પણ આ વિશ્વનું જાળું સર્જે છે અને પાછું એ પોતાની અંદર સમાવી લે છે. તો આ આંતર રમણને આત્મરમણ પણ કહે છે. ગુસાઈજીની આજ્ઞા છે કે આપણા સંપ્રદાયમાં નિત્ય લીલાવાદ સ્વીકારાયો છે. નિત્ય લીલાવાદ એટલે પ્રભુની લીલા નિત્ય છે. ગોપાલદાસભાઈ પણ ગાયો કે નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. એટલે આજે પણ પ્રભુ જે વ્રજમાં લીલાઓ કરી છે એ લીલાઓ આજે પણ થાય જ છે. અને એ નિત્ય લીલાવાદ એ આ પુષ્ટિ સંપ્રદાયનો એક સ્તંભ છે, એક આધાર છે. અને એટલે જ આપણે દર વર્ષે નંદ મહોત્સવ કરીએ છીએ કે ભાઈ આ દિવસે આજે પણ ઠાકોરજી પ્રગટ થાય જ છે, કે ઠાકોરજીના વિવાહ કરીએ છીએ કે આ દિવસે આજે પણ ઠાકોરજીનો વિવાહ થાય જ છે, કે આપણે ગોપાષ્ટમી મનાવીએ છીએ કે આજે ઠાકોરજી પહેલી વાર ગાય ચરાવવા જાય જ છે. તો આ નિત્ય લીલાવાદ શ્રી ગોસાઈજીએ પોતાના ગ્રંથોમાં ખૂબ સુંદર સમજાયો છે. અને આજે શ્રી ગોસાઈજીનો જ પ્રાગટ્ય ઉત્સવ છે ને શ્રી ગોસાઈજીના જ પ્રસંગો આપ પ્રગટ કૃપાથી કરી રહ્યા છે સત્સંગમાં, કે આ નિત્ય લીલાની વાત જે આવી આ પ્રભુની નિત્ય લીલામાં. તો એક વખત ગોસાઈજી મહારાજ દક્ષિણ દેશમાં પધારેલા. ત્યાં એક વૈષ્ણવનો છોકરો, ગોસાઈજી રોજ સંધ્યા સમયે ઠાકોરજીના ગુણાનુવાદ ગાય, ભાગવત કથા કરે. આ છોકરો સાંભળવા જાય. એક વખત ગોસાઈજી મહારાજ કથા કરતા હતા, એમાં ઠાકોરજી સંધ્યા સમયે ગાયો ચરાવીને પાછા આવે છે, સાથે ગોવાળિયાઓ છે, વેણુ વગાડે છે, બલરામજી છે, એ પધારે છે અને મા યશોદા એમની આરતી ઉતારે છે. આ બધા પ્રસંગ જે શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદમાં જોવા મળે તેનું વર્ણન કરતા હતા. અને મહાપ્રભુજીએ તો સુબોધિનીજી લખ્યા છે, શ્રી ગોસાઈજી મહારાજે પણ અદ્ભુત ટિપ્પણી ઇત્યાદિ ગ્રંથો લખ્યા છે. આ આખો જે પ્રસંગ છે એ શ્રીમદ ભાગવતમાં જે 15મો અધ્યાય છે એની અંદર દસમ સ્કંદમાં 42મા શ્લોકમાં આ જે ગાયો ચરાવીને સંધ્યા સમય પ્રભુ પધારી રહ્યા છે તેનું વર્ણન સુખદેવજીએ આ રીતે કર્યું છે. તમ ગોરજત છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પ્રસૂન રુચિરેક્ષણ ચારુ હાસમ વેણુમ વણંત મનુગૈરનું ગીત કીર્તિમ ગોપ્યો દિદ્રોક્ષિત દૃશોભ્ય ગમન સમેતા. અહીંયા એ કહી રહ્યા છે કે ભગવાન સંધ્યા સમયે વનમાંથી ગોકુલમાં પધારી રહ્યા છે અને એ વખતે ગાયોની
ખરીથી જે પેલી રજ ઉડે ખુર રેણું એ ભગવાનના કુંતલમાં લાગે છે. હવે કેશ હોય ને એ બાંધેલા હોય અને જ્યારે છૂટા હોય ને ત્યારે એને કુંતલ કહેવાય. એટલે ભગવાનના કેશ કુંતલ છે, છૂટા જે બાંધેલા નથી અત્યારે. એના ઉપર આ ગાયોની ખુર રજ લાગી ગઈ છે. આગળ વર્ણન કરે છે કે શીશ ઉપર બદ્ધ બરહ, શિર ઉપર મયુર પીચ્છ બાંધ્યું છે. વન્ય પ્રસૂન અને વનના પુષ્પથી પણ એ સુંદર દેખાયા છે, વનના પુષ્પોને ધારણ કર્યા છે. અને આવા શ્રીમુખવાળા ભગવાન હાસ્ય કરતા કરતા પોતે પ્રવેશ કરે છે. એટલે જે વ્રજમાં પધારતા જે વેણુનું નાદ કરે છે, ગોપો પાછળ આવી રહ્યા છે, ભગવાનની કીર્તિનું ગાન કરે છે. ઠાકોરજીએ પોતાના સખાના સ્કંદ ઉપર હાથ પધરાવ્યો છે. આગળ બલરામજી છે અને વેણુનાદ કરતા પ્રભુ પધારી રહ્યા છે. ગોપીઓ ને તો પ્રભુના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા છે, દિદૃક્ષા, કામ પુરુષાર્થ. એટલે જેવા પ્રભુ પધાર્યા એ ગોપીજનો પ્રભુને વીંટળાઈ વળે છે. આ પ્રસંગ ઉપર શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ 4 પુરુષાર્થ જે હમણાં આપણે શ્રીમદ ભાગવતમાં જોયા કે આ ભાગવતનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થાય છે. તો મહાપ્રભુજી ગુસાઈજી અહીંયા આ શ્લોકમાં ખૂબ સુંદર સમજાવે છે કે 4 પુરુષાર્થો તો ખરા, પણ શાસ્ત્રોએ જે 10 રસ કયા છે એ 10 રસ પણ આ વનમાંથી ગાયો સાથે પધારી રહેલા વેણુ નાદ કરતા, ગાયોની રજ જે છવાઈ છે, મયુર પીચ્છ જેને ધારણ કર્યું છે, પિતાંબર ધારણ કર્યું છે, એવા આ પ્રભુના દર્શનથી, પ્રભુના આ આગમથી, આવનીથી આ 4 પુરુષાર્થો અને 10 રસ એ પ્રગટ થાય છે. અને ભાગવતમાં તો આ ધર્મ અર્થ કામ પુરુષાર્થને પણ રસ કયા છે. આ મહાપ્રભુજીની એક આગવી દ્રષ્ટિ છે કે પુરુષાર્થને પણ રસ કયા છે. અને 10 રસ તો શાસ્ત્રો કયા જ છે. તો અહીંયા 14 રસવાળા ઠાકોરજી છે એવું શ્રી મહાપ્રભુજી ગુસાઈજી સુબોધિનીજી ઇત્યાદિ ગ્રંથોમાં સમજાવે છે. તો આપણે એનું યથા મતિ યથા અધિકાર થોડું ઘણું અવગાન શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીને કરી લઈએ. તો આમાં કહ્યું કે ગોરજ છુરિત કુંતલ, તો ગાયોની રજ છૂટા વાળ ઉપર છવાઈ ગઈ છે. ત્યાં પહેલા તો ગોરજ, ગો એટલે ગાયો, તો એમાં વૃષ પણ હોય. તો આ જે વૃષ છે એ ધર્મ પુરુષાર્થનું છે. હંમેશા ધર્મને વૃષભનું સ્વરૂપ કહ્યું છે. એટલે અહીંયા વૃષભ પણ છે, એટલે ગાયો છે, ગાયોમાં વૃષ પણ છે. તો અહીંયા ધર્મ પુરુષાર્થ થયો. વૃષભનું જે દર્શન છે એ ધર્મ. અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના વેદાંતમાં મેં કોઈ બધું જ ભાવાત્મક છે. એટલે ઠાકોરજીનું જે કંઈ પરિકર છે એ ઠાકોરજી જ એ સ્વરૂપ છે. એટલે ગાય હોય કે વૃષ હોય, પણ પરિકર બધા ભગવદ સ્વરૂપાત્મક જ છે, એમાં કોઈ ફેર નથી. પણ લીલા માટે પ્રભુએ એ રૂપ ધારણ કર્યું છે, પણ એ બધા જ ભગવદ સ્વરૂપો છે. તો અહીંયા જે વૃષ છે એ ધર્મ પુરુષાર્થ બતાવે છે. ત્યાર પછી પેલી રજ છે ને, હંમેશા અર્થથી આંખો આગળ રજ જ છવાઈ જાય, કશું દેખાય નહીં. એટલે પેલી રજ છે ને એ અર્થ પુરુષાર્થ છે. અને એ રજ કુંતલ ઉપર છવાઈ ગઈ છે. આ છવાઈ જવું, પ્રસરવું, આ કામ પુરુષાર્થ છે. તો અહીંયા કામ પુરુષાર્થ થયો. આમ તો જે નિષ્કામ હોય એને કોઈનો સંબંધ ન થાય, પણ અહીં જે રજ છે એને કુંતલનો સંબંધ કર્યો, માટે એને કામ સૂચક શ્રી મહાપ્રભુજી ગુસાઈજી સમજાવે છે. અને કુંતલ છે, મેં કહ્યું કે છૂટાવાળ છે, તો છૂટાવાળ છે એ મોક્ષ રૂપ છે. પેલું બંધન છે, જો કેશ હોય તો બંધન છે, પણ છૂટા છે એટલે મોક્ષ છે. તો આમ આ પ્રભુનું જે ગોરજ છુરિત કુંતલ છે, બસ આટલામાં જ 4 પુરુષાર્થો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી
આપણને સમજાવી દે છે. ત્યાર પછી હવે રસ કેવા અદ્ભુત સમજાવે છે કે બધા બરહ મયુર પીછ બાંધ્યું છે ને, એટલે માથા પર કોઈક જ્યારે છોકું ક્યારે લગાવે, કંઈક વીર રસ કે અદ્ભુત કંઈક કામ કરી રહ્યો ત્યારે છોકું, આપણે પણ કહીએ છીએ વન મોર ફીધર ઇન સ્કેપ, કંઈક હાંસલ કર્યું હોય તો આપણે અંગ્રેજીમાં કહીએ વન મોર ફીધર ઇન સ્કેપ. તો અહીંયા જે મયુર પીછ છે એ વીર રસ અને અદ્ભુત રસ એનો પ્રકાશ કરે છે. વન્ય પ્રસૂન, વનના પુષ્પો પ્રભુએ ધારણ કર્યા છે, પ્રભુએ બાંધ્યા છે, એમાં ભયાનક રસ છે અને હાસ્ય રસ છે. ભયાનક એટલા માટે કે પ્રભુ આ પુષ્પો વનના દુર્ગમ સ્થળોએ જઈને એ પુષ્પોને લઈ આવ્યા છે, એટલે આ ગોપીજનોને ભયનો અનુભવ થાય છે કે પ્રભુએ આવા ભયાનક જગ્યાએ જઈને પુષ્પોને પોતાના માટે લીધા, એટલે ત્યાં ભયાનક રસ ઉત્પન્ન થાય છે. અને પ્રભુ આવી રીતે બધા પુષ્પોને બાંધે છે એ જોઈને હાસ્ય રસ પણ ઉત્પન્ન થાય છે. તો અહીંયા વીર રસ, અદ્ભુત રસ બે જોયા, ભયાનક અને હાસ્ય રસ જોયો વન્ય પ્રસૂનમાં. ત્યાર પછી જે આગળ છે તે છે રુચિરેક્ષણ. એટલે પ્રભુ પોતાની કરુણાની દ્રષ્ટિ ગોપીજનો પર કરી રહ્યા છે, કારણ કે આખા દિવસનો વિરહ છે એટલે કૃપા કટાક્ષ પ્રભુ કરી રહ્યા છે. તો આ કરુણ રસ રુચિરેક્ષણથી સમજાવે છે. ચારુ હાસ, પ્રભુ મધુર હસી રહ્યા છે, કારણ કે ગોપીજનને તો વિરહ છે અને પ્રભુ તો હસે છે, એટલે પોતાની હાલત તો એવી છે કે વેઠી ન શકાય અને પ્રભુને શું આવે છે, એટલે અહીંયા ગોપીજનોને ક્રોધ આવે છે કે અમારી હાલત સામે જોતા નથી ને હસો છો. તો આ જે આખો ભાવ છે, આ જે રસ છે પ્રગટ થયો એ ક્રોધ થયો. અહીંયા ક્રોધ રસ બતાવ્યો છે, એટલે જેને રૌદ્ર રસ કે ક્રોધ થયો ને એટલે ત્યાં રૌદ્ર રસ થઈ ગયો. અને જ્યારે આ બધા જ ધર્મો આપણે જોયા એ એક સાથે સ્ફુરે ત્યારે એને બીભસ્ત રસ કહેવાય. આપણે લૌકિકમાં જે બીભસ્ત શબ્દ જે અર્થમાં લઈએ છીએ એવો અહીંયા અર્થ નથી. વેદાંતમાં બીભત્સનો રસ મહાપ્રભુજીની જે આપેલી સમજ છે એમાં બીભત્સ રસ એને કહેવાય, જે લૌકિકમાં કહીએ છીએ એવું નહીં. પણ જ્યાં બધા જ ધર્મો, બધા જ રસો એક સાથે ભેગા થઈ જાય ત્યારે એ રસ બીભત્સ રસ બને છે, ત્યારે બીભત્સ રસનો અનુભવ થાય. એટલે ગોપીજનો વિચારે છે કે આટલા કૃષ્ણ મહાન અને આવો વેશ, મહાનનો આવો વેશ એમ વિચારે છે. અને એ તો પાછા ગોપીજનો કહે છે અનેક ચમત્કારો કરે છે, અનેક ચરિત્રો પણ કરે છે, ક્યાં સ્નેહ કરશે અને ક્યાં કઈ લીલા કરશે એની આપણને આમાં ખબર પડતી નથી. આમ ગોપીજનોના મનમાં જુગુપ્સા થઈ. આ બધું જોયા પછી, આ બધા રસોના મિશ્રણ પછી ગોપીજનોને જુગુપ્સા થઈ કે આ મહાન આવો વેશ અને ક્યાં શું કરીને આવે છે તે ખબર પડતી નથી. આવી જે જુગુપ્સા થઈ અહીંયા શ્રી મહાપ્રભુજી ગોસાઈજી આને બીભત્સ રસ તરીકે ઓળખાવે છે. તો 8 રસ આપણે જોયા. હવે 9મો રસ વેણુ કોણંત. મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજી વેણુ કોણંત, વેણુનું વાદન કરતા કરતા આયા છે. તો એ વેણુનાથથી આ બધા ગોપીજનોના મન શાંત થાય છે, એટલે આ શાંત રસ થયો. અને જે ગોવાળિયાઓ છે એ અનુગૈર એનું ગીત કીર્તિ, ગોવાળિયાઓ પાછળ પાછળ ઠાકોરજીની કીર્તિનું ગાન કરતા આવી રહ્યા છે. તો અહીંયા જે કીર્તિનું ગાન છે એવું ઠાકોરજીમાં રહેલી ભક્તિ છે, એ ભક્તિનું ગાન છે, માટે અહીંયા આ ભક્તિ રસ છે. તો આ રીતે શ્રી ગુસાઈજી મહારાજે પ્રસંગ કયો હતો ત્યારે આ છોકરાને એમ થયું કે આવી લીલા આજે પણ ગોકુલમાં પ્રભુ કરતા હશે. ગુસાઈજી મહારાજને પૂછે છે. ગુસાઈજી કે હા, આજે પણ કરે છે. એટલે એ છોકરો એના ઘરે કોઈને કયા વગર થોડી ગાત ખર્ચી લઈને એ દક્ષિણ દેશમાંથી ગોકુળ તરફ આવે છે. અને ગુસાઈજી મહારાજે જે સ્થળનું વર્ણન કર્યું હતું ત્યાં રાહ જુએ છે કે પ્રભુ હમણાં આવશે. સાંજ પડી, ગાયો આવી, પેલા ગોવાળિયાઓ પણ આવ્યા, પણ ગુસાઈજી મહારાજે જે કહ્યું એ પ્રમાણે તો કૃષ્ણ કે પેલી ગાયો કે જેની સિંગડીઓ એ સોનાની છે અને ખુરીઓ બધી એ ચાંદીની છે અને કજરાટી મોટી આંખો છે, હા, અને ધૂળ ઉડાડે છે. એ ધૂળ ઠાકોરજીના મુખારંદ ઉપર ફેલાયેલા પેલા કુંતલ ઉપર લાગેલી છે.
ગોવાળિયાઓ છે, બળદેવજી છે, આ તો બધું દેખાતું નથી, એટલે એ નિરાશ થાય છે. પણ એને એક શ્રદ્ધા છે કે મારા ગુરુ જે કહે એ ખોટું નથી જ, કંઈક મારામાં ઉણપ છે. બાકી ગુસાઈજી આજ્ઞા કરે કે નિત્ય લીલા છે તો ઠાકોરજી આજે પણ પધારતા હોવા જોઈએ. એક દિવસ ગયો, ન દર્શન થયા. બીજો દિવસ થયો, એ જ સંધ્યાનો સમય, દર્શન ન થયા. પેલાનો તાપ વધતો જ ગયો. અને ત્રીજે દિવસે તો એની તીવ્રતા એટલી બધી વધી ગઈ, પણ મનમાં એક મક્કમ ભાવ હતો કે ગુરુ આજ્ઞા છે એ સર્વથા સાચી જ હોય, એમાં તો મને દ્રઢતા છે જ, પણ ઠાકોરજી કેમ દર્શન આપતા નથી. તીવ્રતા જ્યારે એની જોઈ ચરમસીમાએ, એ તાપ પહોંચ્યો, ત્યારે પ્રભુનું થયું કે આ છોકરાનો તાપ હવે તીવ્ર સ્થાને છે. અને ગોસાઈજીના વાક્યમાં આટલો બધો ભરોસો છે. પેલો પરે ખાલી એક પથ્થરને કીધું કે આ મારા પ્રભુ ગોસાઈજીનું વાક્ય સાચું કરવા ઠાકોરજી પરે કરીને આવ્યા છે. આ ગોસાઈજીના વાક્યનું મહાત્મા છે. આજે આ આપશ્રીના ઉત્સવના પ્રસંગે આ ગોસાઈજીના સ્વરૂપનું આ એક ચિત્ર મગજ આગળ ઊભું થાય છે કે આપશ્રીના એ વાક્યો કેટલા બધા પ્રમેય બલવાળા, કૃપા બલવાળા છે કે ઠાકોરજી એ એમના વાક્યને વશ થઈને એ પ્રકારના સ્વરૂપ અને લીલા કરે છે. ધન્ય છે શ્રી ગુસાઈજીને. ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા ગુસાઈજી જેવા આચાર્ય એ આપણા માથે આજે પણ બિરાજી રહ્યા છે. તો આ છોકરાને જ્યારે તીવ્રતા તાપની બહુ વધી, ઠાકોરજી કૃપા કરે છે. અને સાંજનો સમય, સૂર્ય તો અસ્ત થઈ ગયો છે. વાર્તા સાહિત્યમાં લખ્યું છે કે સૂર્ય તો અસ્ત થઈ ગયો હતો. છોકરાએ બધી આશાઓ છોડી દીધી હતી. અને ઠાકોરજી હવે વિચાર કરે છે કે આના પર કૃપા કરવી. અને સાંજના સમય એકાએક આકાશની અંદર જાણે સૂર્ય ઉગ્યો હોય, પ્રકાશ થઈ ગયો, વાદળમાંથી સૂર્ય ડોકાવા માંડ્યો. પેલો છોકરો વિચારે છે કે સંધ્યાના સમય આ દિવસ ક્યાંથી? એને જોયું કે ના, દિવસ જ હતો. અને ત્યાં જ દૂરથી ઠાકોરજી પધારી રહ્યા હતા. આગળ પેલી ગાયો હતી જેને શીંગડીમાં સોનાની શીંગડીઓ હતી, અને ખુર એની જે ખરી છે તેમાં ચાંદી હતી, અને મોટી મોટી કજરાળી એના નેત્રો હતા, અને એના જે આંચળો હતા એ પણ મોટા હતા, જેમાંથી દૂધ સ્રવી રહ્યું હતું. અને પોતાના વાછરડાઓને યાદ કરીને રંભાતી એ દોડતી ગોકુળની અંદર પ્રવેશ કરી રહી હતી. અને અહીંયા શ્રી ઠાકોરજી પોતે પણ ગોવાળિયાઓથી મીટરાયા છે. અને જે શ્રીધામા સખા છે એના કંદ ઉપર પ્રભુએ હાથ પધરાયો છે, માળા ધારણ કરી છે, અલકો છે, એના પર ગોરજ છુરિત થઈ ગઈ છે, મરુપિચ્છ શોભે છે, પુષ્પો શોભી રહ્યા છે, પિતાંબર ધારણ કર્યું છે. અને આગળ બળદેવજી જઈ રહ્યા છે, અને પાછળ ગોવાળિયાઓ એમની કીર્તિનું ગાન કરતા જઈ રહ્યા છે. અને આ દ્રશ્ય જે શ્રી ગુસાઈજીએ વર્ણન કર્યું, તમ ગોરજ છુરિત કુંતલ બદ્ધબર, એ જ દર્શન નિત્ય લીલા, એ નિત્ય લીલાનું દર્શન ગુસાઈજીના અનુગ્રહથી, પ્રમેય બલથી આ છોકરો આજે કરી રહ્યો છે. ઠાકોરજી એ છોકરા આગળથી પસાર થાય છે અને એનો હાથ પકડીને પોતાની નિત્ય લીલાની અંદર લઈ લે છે, નંદાલયમાં લઈ જાય છે. અને 3 દિવસ એની સાથે રાખે છે, ત્યાં સુધી કે પ્રભુ સુએ ત્યારે છોકરાને સાથે સુવાડે છે. આટલી બધી કૃપા શ્રી ગુસાઈજીની કૃપાથી આ નાના છોકરાઓ પરથી. આ પ્રસંગને એટલા માટે કહ્યો કે આ પ્રભુનું આપણે જે આ નામ અવગાહના જે કરતા હતા કે નિત્ય લીલા વિનોદ કૃત, તો આ પ્રભુની નિત્ય લીલા એ તો એક પુષ્ટિ સંપ્રદાયનું શ્રી ગુસાઈજીએ પ્રદાન કરેલું એક આગવું દાન છે. પછી તો હવે એ છોકરાનો અધિકાર નહોતો, એના મા બાપને કહ્યા વગર આવ્યો તો. મા બાપની યાદ આવે છે એટલે ઠાકોરજીને કહે છે, ને ઠાકોરજીને પાછા મૂકી આવે છે. અને મનમાં એ પણ છે કે હું પાછો ગુસાઈજી પાસે જાઉં, અને જે મને અનુભવ થયો એ હું ગુસાઈજીને આગળ રજૂ કરું. એટલે હરિરાય ચરણો કહે છે કે જ્યાં સુધી તમારામાં લૌકિક આસક્તિ જતી નથી, આ છોકરાને એના મા બાપની આસક્તિ એકદમ હાવી થઈ ગઈ, તો હવે આખું એનું સ્વરૂપ બદલાઈ ગયું. એટલે હરિરાય ચરણો આજ્ઞા કરી કે જો લૌકિક આસક્તિ છે ત્યાં પ્રભુનો સંબંધ થતો નથી. એટલે આ છોકરાને જ્યાં સુધી પ્રભુનો સંબંધ હતો, લૌકિક વૈદિક ભૂલી ગયો હતો, ત્યાં સુધી પ્રભુનો સંબંધ રહ્યો. પણ હવે જ્યાં એને લૌકિકમાં આસક્ત થઈ, પ્રભુ એને પાછા પોતાના વતનમાં
પધરાવે છે, ગુસાઈજીને જઈને વાત કરે છે. એ વખતે ગુસાઈજી તો બધું મર્મ સમજી ગયા અને એક જ વચનામૃત કર્યું કે પાત્ર છોટો હતો પણ દાન બહુ બડો કિયો. ખૂબ ગૂઢ અને મર્મ વાક્ય ગુસાઈજી બોલ્યા છે કે પાત્ર છોટો હતો પણ દાન બહુ બડો કિયો. અને એટલે જ પછી બીજે જ દિવસે એ છોકરો પોતાના પ્રાણ ત્યાગી દે છે ને પ્રભુની નિત્ય લીલામાં પધારે છે. તો આ રીતે આજનો આપણો સત્સંગ શ્રી ભાગવત મહાત્મ્ય અને પુરુષોત્તમ સહસ્રનામ એ શ્રી ગુસાઈજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી આ સંપન્ન થયો. તો આજે પુનઃ આપ સર્વ વૈષ્ણવોને મારાને વર્ષાને કરબદ્ધ થઈને પ્રણામ, વંદન, ભગવત સ્મરણ. ફરીથી એક વખત શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. અને નિશ્ચિતપણે આજનો આ સત્સંગ પણ આ પરમ કૃપાળ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જે હસ્તદે માતે. તો આ સત્સંગને આપણા બધા તરફથી શ્રી ગુસાઈજીના કોમલ ચરણ કમલમાં નિવેદિત કરું છું. હે ગુસાઈજી, આજે કંઈ આજે સત્સંગ કરાયો શ્રીમદ ભાગવતનો પણ પ્રભુ પધારી રહ્યા છે ત્યાંનો પણ હું તો અલ્પમતી છું, મૂળ જેવું છું. વર્ણનમાં જીવ બુદ્ધિથી કંઈક પ્રમાદ થયો હોય, કંઈક ક્ષતિ થઈ હોય તો આપ તો કૃપા સાગર છો, અમને માફ કરજો. અને અમે તો અધૂરા છે, મધુરા આપ કરી રહ્યા છો. પુરુષ આપને અમારા દંડક પ્રણામ નિવેદિત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રયનો પદ આપણે બોલી લઈએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટ બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आ कली में जासू होत निवेरो. सुर कहा कहे दुविध आदड़ो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री हमने महाराणी के जय. आचार्य श्री महाप्रभु, सर्वे वैष्णव ने मारा वर्षा भगवत स्मरण बंधन.